कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે થઈ છે 14 તારીખ અને 9:66 ને ત્રણેય હાહો બેસી ગયા છે। કેમ છો? તો નીંદર આવી ગઈ હતી? મને હું કે આડાવળું થઈ ગયું હતું, સેટિંગ વિખાઈ ગયું। કેમ? ઊંઘ આવી ગઈ હતી બા? ઊંઘ આવી ગઈ હતી? ઊંઘ નીંદર આવી ગઈ હતી? બાણે તો હું કે આપણે હુતા તો ત્યાં જ બે વખત ઝોલા થઈ ગયા હતા, આપણે જાગતા હતા ત્યાં જ એ બા જાગ્યા કરે ને ઝોલા ખાધા કરે। તો શું છે આજનો પ્રોગ્રામ? તમારા પર આધાર હોય, અમારો પ્રોગ્રામ આશા પર આધાર હોય। તમે તો આશા લઈને વહી જાવ એટલે અમારો પ્રોગ્રામ અધૂરો રહી જાય। હા, જો અત્યારે અમારે જવાનું છે એક પાણી ટોળમાં। હા, કાલે દશામાં ગયા હતા ને તો સત્સંગમાં ઘડી બેન તે આવ્યા હતા, એટલે બે જઈએ છીએ પાણી ટોળમાં અને પછી સાંજે પરિવારનો પ્રોગ્રામ ગોઠવી દીધો ફામે આમ પર જવાનું તો પ્લાન નથી, બોર પછી જાય ને એટલે શું છે બધાય મળી જાય ત્યાં। મળે ને એ વાત સાચી છે। ઓલો અલગ અલગ આમ તો દિવસો ઓછા છે એટલે બધાને ઘરે જવાય ન જવાય એની કરતાં ના ના બધા ફામે બધા ભેગા થઈ જાય એટલે બધા મળી જાય ને। સરસ। અને તમને અમારો સોનલના હાથનો ગોટાળો ખવડાવી દઈએ। એકવાર તો ખાધો જ પણ બે વખત ખાઈ લીધું છે। બીજી વાર બસ ખાધો। છે તમારો શું કહે છે? આમ તો બનાવો તો વરાળીઓ, પણ હવે વરાળિયાના કારીગર સારા મળે ને તો જ બને, નકર પછી તો ન જામે। હા હા હા। પેલું ગોટાળો હોય ને તો છોકરા બોકરા બધાને ભાવે ને। બે વરાળી કરવું હોય તો બે વસ્તુ કરવી પડશે, ગોટાળો ને એ। વરાળી શાકમાં તમે હોત ને એટલું મસ્ત મોળું થયું હતું, શીતલબેને ખાધું ને। બા નેક્સ્ટ ટાઈમ હા, એટલે એવું કંઈક કરશું। એટલે કીધું સામે આજે આપણે પ્રોગ્રામ ગોઠવી દઈએ, બધાને કહી દીધું છે ને? ત્યાં જઈને તો એક કામ શેઠિયું નથી ઓલી કરવાની। હા, થોડુંક પાણી કાંઈ ભરાણું થોડુંક હતું, કામ બધું અટવાઈ ગયું ત્યાં સામે। પાઇપ એક લીકેજ થઈ ગયો ને તો આખામાં પાણી ભરાઈ ગયું હતું, એટલે બધું જઈને થોડું ખરખો જે પૂરું કરવાનું છે। અને કહેવાય ગયું બધાય મારે બીજા તમે સિરા કુમારને વાત કરી હા, ચિરાગ કુમારને મેં ફોન કરી દીધો, દીધું સંગીતને તો કહી દીધું ને। સંગીબેનને મેં કાલે કહી દીધું, ધર્મેશ કુમારને હા, એ નહીં કહી, એ તો મેસેજમાં જવાબ દઈ દીધો। કાંઈ નહીં, હાલો હવે બોર પછી અથવા બીજું જ કાંઈ કામ છે તમારે? કેમ છે? અમે જાણું થોડુંક શોપિંગ વોપિંગ કરી આવી ને, મમ્મી છે ત્યાં ઘણી કરી પહેલાં પાણી ઢોળમાં પતાવી એવી, પછી બે દેરાણી જેઠાણી જાહે શોપિંગમાં। પાણી વેલું પતી જાય કેમ? મેં આગળ અડધી કલાકમાં ભાઈ આવશું, જમવું જ નથી કાંઈ। થોડું દેખાડ ગયા હા, એટલે હાજરી દે ને આગળ ભાઈ આવી સફાઈની બાના મળવા, બાના બેન પણ આવી ગયા છે સવારમાં। તો આખી રાત મને ઊંઘ આવી બાઈ ગયો બેન પણ કાલ પણ આવીને પહેલાં પૂછ્યું હતું એ કે ઓલા ગોવિંદપરાવાળા અહીં રહેશે એમ। એની બાજુમાં જ રહેશે ને કે ના ફેરવું નથી ને એમ ફરી નીકળ્યા ને મેં છોકરાને કીધું એ ગોવિંદપરાવાળા પડખે મકાન નાખો એટલે હારું આપ મકાન આવજો ભાઈ। એ આવજો આવજો પછી આપણે ઓળખે કે ન ઓળખે આપણને પહેલી વાર એને માવરો હોય ને ભાઈ। આ સરસ છે લાકડાનું, પહેલી વખત જોયું મેં આવું લાકડાનું। હાથેથી કરી કાઢતા અને પછી પેલું હતું મશીન પેલું આવે ના, આ મેં પહેલી વાર જોયું લાકડાનું। એ તો 12 મહિના ચાલે ને, ગરમી જોઈને તમારે ઉનાળામાં વધારે ચાલે ને? તડકો છે એટલે વધારે મજા આવશે। ચલ તું ક્યાં લઈ જાય છે બોલ? હવે આજે છે શનિવાર, તો આપણે ફાર્મે આવ્યા હતા, તો હજી હમણાં કોઈ આવ્યું નથી, તો ગલુડી હનુમાન દાદાના દર્શન કરતા હોય આપણે। આરતીનો ટાઈમ હોય તો થોડી વાર રોકાજે, 5:30 ની કેમ હોય તો આરતી મોડી થઈ 6:30 7 તો નહીં તો આપણે દર્શન લઈને આવતા રહીશું। એની ત્યાં દર્શન કરાવીએ, છે અલાઉડ? હા, એટલે ત્યાં રેકોર્ડિંગ તો હાલે, તો કરાવીએ દર્શન। હું જે આવી ગઈ છું, આપણે ખબર લાસ્ટ ટાઈમ ગયા હતા ને તું જ લઈ ગયો તો લગભગ।
મળ્યા ગલુડી ગલુડી આજે એની પ્રસાદી ખાધી આપણે ઘરે નાળી હતું એનું જ છે તે સંકલ ગયા હતા અચ્છા ઈ રોજ હોવા છે રોજ જાય એટલે શનિવાર રોજ શનિવાર જાય બરાબર એટલે એ પ્રસાદ એનો જ હતો સારું ચલો તમારે નેચરલ ટ્રાફિક સિગ્નલ છે હવે કેવા બધા ઊભી ગયા બાકી કોઈ ઊભે ઇવન ગ્રીન રેડ લાઇટ હોય તો નહીં ઊભતા કોઈ પણ એટલી બધી ભેંસ મેં પહેલી વાર જોઈ સિટીમાં ગામડે જતા હોય ત્યારે મળે ખબર અને ખાડું કહેવાય ખાડું કહેવાય આને ગામડામાં ભેંસના ટોળાને ગાયના ટોળા શું કહેવાય ખબર એને ધણ કહેવાય શનિવાર છે એટલે આપણે ત્યારે ચાલુ દિવસે આવ્યા હતા ખબર ને ત્યારે આપણે ત્યાં જ પાર્ક કરી હતી મંદિર આગળ કેમ કે ત્યાં જગ્યા હોય તો આજે પબ્લિક વધારે હોય તો રડે ક્લોઝ કરેલો છે અહીંયા જો ટ્રાફિક થાય વધારે ટુ વ્હીલર નહીં જતું એવું લાગે છે ને અહીંથી ચાલવાનું જ લાગે છે હનુમાન દાદા પણ સાક્ષાત લાગે છે એવું લાગે માણસો જોતા હે ને ઘણા ખરા યંગસ્ટર બહુ વધારે હોય હવે છે ને મેં નોટિસ કર્યું યંગસ્ટર પબ્લિક થોડુંક આમ ભગવાન બાજુ એવું નથી લાગતું તને એટલે બહુ વધારે સ્પિરિચ્યુઅલ બન્યું થોડુંક રિલિજિયસ બન્યા લોકો મને અત્યારે યાદ આવ્યું કે વચ્ચે ને અમે હું અહીંયા હતી ને પહેલાં ત્યારે અમે ગુરુકુળ ચાલતા જતા ગુરુકુળ ત્યારે આવી રીતના લોકો બધા હાલા જતા હોય એવું લાગે છે અત્યારે પાછળ એટલા છે આગળ એટલા છે એ રોડનું કામ બધું છે મેં એક દિવસ તો ભગવાન માટે કાઢવો જ જોઈએ તું શનિવાર રહેતો કે નહીં થઈ ગયું મંદિર કેટલો સરસ વેધર છે પ્રસાદી બધી વસ્તુઓ છે સરસ દર્શન લીધા બુઝાઈ ગઈ બે હનુમાન ચાલીસા પણ મજા આવી ગઈ સાંભળવાની આવ્યા છે તો ખાતા જઈએ સરસ ધામ સારંગપુર જેવું જ ધામ બની ગયું લાગે છે ને અહીંયા એટલે લખેલું જ છે ને કષ્ટભંજન દેવ વાગ્યા છે હવે 6:30 પોણા 7 થયા છે અને પહોંચી ગયા ફામે પ્રોગ્રામ આજે કર્યો હતો અસ્મિતા બે આવ્યા હતા એટલે કીધું ફામે પ્રોગ્રામ કરી નાખીએ એટલે બધા એને બોલાવ્યા છે બધા મળી લે અને બનાવવાનો છે ગોટાળો કેટલા વાગ્યા આવ્યા હતા તમે બધા 4 વાગ્યાના તો નીકળ્યા હતા ને તો શું કર્યું પેલા તો રૂમ બધી ભરાઈ રહી હતી પાણીનું ઈ સાફ સફાઈ તો અસ્મિતા કે હું જાઉં છું મંદિરે તમારે જે કરવું એ કરો એક મેં કાંઈ એવું નથી કીધું એને મોકલી દીધા તમે મંદિરે તુર ખાધી પેલા તમે પેલા તો તું ખાધી પણ તુરને શેકાય શેકી હતી શેકી નહોતી પછી તુર શેકો ને એટલે આપણે શેકેલા શેણા કેમ ખાતા હોય એને જેવો ટેસ્ટ લાગે હા એ લાગે સરસ મેં ખાધેલી છે હું ને જે ગલુડી દર્શન કરી આવ્યા કાંઈ નહીં હનુમાન દાદાને દર્શન તો કરી આવ્યા ને શનિવાર હતો કોને યાદ આવી નહોતું તો યાદ આવી ગયું પણ ટ્રાફિક બહુ હતી ત્યાં
હા પણ કાલ શિવરાત્રી છે એટલે આ શનિવાર છે ને પણ શનિવાર છે ને એટલે આ શનિવારની હિસાબે અને શું છે કેટલાક પગ્યો પ્રોગ્રામ પ્રોગ્રામમાં જો કપાય છે આ ગુલબી ક્યાં ગઈ વાતોડી આવે છે હજી ઘરે જતા હતા રમેશ કુમાર શું છે સંદુન કંઈક કહેતા હતા ને ચંદુભાઈને મેં કીધું આને કહું મેન ખેલાડી કેમ ન થવાના ઈ કે મેં કીધું લે તો ફોન કરું ગોટાળો છે એટલે કે ગોટાળો એટલે હું ગમે ત્યાંથી પોગી જવાય ક્યારેક છે ને અડદની દાળ હોય ને ત્યારે કહેવાય, "ચંદુ ઘણો ગોટાળો છે તો." ઈ કે અડદની દાળ કરો ને ત્યાં અડધન ડાળે ખાઈ લે બીજું શું હોય ત્યાં પણ ઈ હવે ભજીયા નથી ખવડાવતા એ ભાઈ તું ભૈયા કરે ને આ લોકોને એકવાર મેણો ભાંગી નાખ હવે આની વાત જ આવી હોય હો. રાત રોકાવાનું છે ને, કાંઈક- રાતે 12 વાગે પ્રોગ્રામ કરી ભેજર. કંઈક મગાવ્યું હતું ને આ નાસ્તો મગાવ્યો તો ઈ કે આ હું ત્યાં પોગો આવે ને તો અધવશ્ય ક્યાંક હશે ને તો લેતા આવશું કાંઈ ન હોય ખાલા તોડ્યા રસ્તામાં જોયું કાંઈ મળ્યું નહીં સૂકું લસણ નાખવું થોડું એટલું છે કેટલી વાર લાગશે હવે બસ હવે જો ચૂલો આગળ તો મસ્ત અહીંયા બહાર ચૂલે હાથ બનાવવાનું છે નકર દર વખતે આપણે ગેસે બનાવતા હોય આ ચૂલે બનાવી ટેસ્ટમાં ફરક પડે છે કેમ થાય આપણે જોઈએ બોલો જેનું બેન મોજ કરે છે જેનું કાંઈ લઈને હાથમાં થેલી થામે થેલી તો કે થામે આ બે દી તક રટન આવેલું હતું થામું હે ફામે આવું તો છોકરાને કામ પર મજા આવતી છે બગીચો જોયો કે નહીં તમે બગીચો થોડે કોઈ જોયું તો પછી અમે શું કે જઈને એમાં તો આવીને પછી જોવું અહીંથી આંબો દેખાણો તમે આમ તો અહીંયાથી ફોન કરી કરીને પૂછ્યા કરતા કે ભાઈ અમારે આંબો કેટલાક પગ્યો તમારા છે વાવેલો છે થાઈલેન્ડનો આંબો મને અડધી આવે એવડો જ થઈ ગયો મોટો થઈ ગયો હા એમ ઘણો થઈ ગયો એ તોય ઓલું આવા કર કરી નાખ્યો? હું પછી avocado એ આવાકાડો પછી કરી નાખ્યો આંબો થતો હતો ને એમાં એમ થાય આવાકાડોને છે ને હા. પાણી વધારે જોઈએ તે આને ઓછું જોઈએ અને આંબાને ઓછું જોઈએ ખાસો મોટો થઈ ગયો મને હા. શું કે અડધે સુધી પહોંચી ગયો એમાં ઘણે હવે આંબાને કેરી થાય ને તે ખાવા આવી છે હજી બહુ તો વાર લાગશે તારી તો 5 મહિના નહીં જવા ગયો તમે મુંજા બન્યો હા તમે રોમાં જો આ બોવડીમાંથી બોર હવે કાપી નાખ્યા ને કેવા છૂટી જોઈએ કાપી દે ને પણ આ જો ને તોય મળ્યા ને ડોકા નીકળવા તરત પોર પછી થઈ જાય મોટી અરે 5 મહિનામાં 4-5 મહિનામાં પછી હતી એવી નહીં થઈ જાય ગભરાઈ ગયો કેમ ઠૂઠું કરી નાખ્યું જમરૂક જો જમરૂક તો બહુ આવ્યા છે હા એ શું કે લટા લૂમ એ થવાના ઓલા કોને હમણાં બતાવ્યા હતા એક ભાઈને બતાવ્યા ને મને કે પણ તમારે કાંઈ જમરૂક છે આ બધા જમરૂક આવી હતી કે તમારે જમરૂક નહીં કે નમી રહે પણ નીચે આખી એમાં તો એટલા પાંદડા કરતા જ છે ને જમરૂક વધારે દેખાય છે બહુ છે એમાં ઓલા આવો આશીષભાઈ આવો કુમાર આવો ગુલાબબેન એ બેન કેમ છે તમે એકલા એકલા દેહમાં જઈએ એવા એમ ને તમે જે મજા કરીને અમે જોઈ વ્લોગમાં મજા કરીને અમે વ્લોગમાં જોઈ હા છે એવું અમારે આવું જ તો તમારે હારે પણ અમારે કફર હતી ને લવાય એવું નથી કોઈ હતો નહીં ને ઘરે અમારે જમવા ગયા તો થાય કોણને ક્યાં જવા દેવું કોણને તોય જોઈ છોકરાઓ ભણતા હોય તમને ખબર ન હોય હા પહેલી વાર હો પહેલી વાર અહીંયા મૂકીને ગયા છો અહીંયા દેહમાં આવી જાય 10 દિવસ પહેલી વાર એમ ત્યાં જાનું તને હોર આવતું હતું મજા આવતી હતી કે હે ખાઈ પીને હા એ તો ખબર હતી આવો આવો જય શ્રી કૃષ્ણ બાપુ શિકાય લાવ્યા છે આપણે છે ને મૈત્રીનો બર્થડે કાલ છે ને તો એડવાન્સમાં હેપી બર્થડે અને સેલિબ્રેશન અને પાર્ટી હા બર્થડેનું સેલિબ્રેશન અને પાર્ટી કાલે એપ 401 શાંતિ નિકેતન ફ્લોરામાં રૂબરૂ આવવાનું અને એક પાણીની અપેક્ષા ન રાખતા નહીં એટલે પાણીની અપેક્ષા ન રાખતા ના ના જમવાનું તો બધું થઈ ગયું છે મોઢેકથી કેક કાપીને પછી આ તીખું ખાધું હોય ને એટલે ટાઢો કોઠો કરવા જોઈએ એક અપેક્ષા નહીં રાખતા કોકો તો દૂરની વાત એટલે બર્થડેની પાર્ટી તરીકે કોકો પીવરાવવાના છે અમે ભાણકી બે ક્યાંય ગયું પણ બે જો તો માસડે ચડીને બે બેસી ગયું છે અને ગટપટીઓ વાતો મળ્યા જ કરવા બે હવે અમારી સિક્રેટ વાત હતી હે જાનુડીને શું છે ઘરનું ગાડું આવ્યું છે
એટલે હવે તમે જવો ને તો સુધી પરેશ મામાને યાદ આવે એવું જોઈએ આવીને સીધી કેવી તમારી પાસે આવી આવી લેવું જ હોય નકર તો- એમ પરિવારમાં બધું રહેવાના જ છે હા નકર તો મામા આમ ને મામા તેમ ને હાલો ને મામા ઓલું મામા પણ હું તો ક્યારનો બહાર વાટ જો મેં આગળ બહાર આવે ત્યાં તો બે અંદર કરી ગયું છે અમે અમારી મોબાઈલ ને બધું ચેક કરતા હતા અમારી પ્રાઇવેટ વસ્તુ તમે આવી ગયા પછી કર્યું હા કાંઈ નહીં કરો હાલો તમે કેમેરા બંધ કરો પછી હાલો કેટલેક કોઈ ગયું કેમ ધોળો નથી હજી હજી બાકી બાકી તો બધું નાખવાનું ચીઝ એવું પનીર બાકી કેમ લાગે આમ ચૂલાના ટેસ્ટમાં ફરક પડશે આ તો મીઠો જ થાય ને ઓલો કરતા તું પણ ખાલી ડીશ લઈને કેમ બેઠી છો અમારે તમને કહેવાય તા કેને પણ કહેવાય જતો કે આ કોને ખાતો હશે? એમ નહીં આવી ચારની પેલા 3 પાવ ખાઈ ગયો કાસો કાંદા લસણનો મસાલો નાખી અને પછી આ ટેસ્ટ 4 વાર ટેસ્ટ કર્યું જો વિડિયો જોવે છે ને બધાને તો તમે અહીંયા હું કામ બોલાવ્યા છો ભાઈ? હે હું કામ બોલાવ્યા? જમવા બોલેવા છે તો પછી એમ તમે કામ આમ ન હોય કે પછી આવ તમે ખાધું પોતે નામ લે છે મારું એટલે જે કઈ બોલે ને એનું ગણી લે જો 4 જણા હું હિતેશ ધર્મેશ કુમાર નહીં એને ખાધું જ નથી દીપો. ખોટું બોલતા નહીં એક વખતે. તમે હોતા હતા એને ખવાઈ ગયું એને ટેસ્ટ કરવાનું બાને એને ખાઈ લીધું બાકી છે ખબર છે તને હા તેથી જ મરાઈ આજ કોમનની છે ને એનિવર્સરી છે એટલે એકનો કોકો મૈત્રીનો બર્થડે એકની ક્વોલિટી આજ રાજ્ય તો જમાવટ છે હા આજ તો ક્વોલિટી નહીં મળે ત્યાંથી કોકો લેવાય તો લઈ લેજે બાકી અહીંથી કાંઈ મળશે નહીં ફાઇનલ જ છે ખોટું થા પાડો વિડીયોમાં આ નહીં પાડે હું કામ મારે ખોટું આ પાડવું જ જોઈએ લે કોકને એમ લાગે વિડીયો જોતા હોય ને એને એમ લાગે હાલે હાથો પાડી ગયા ની 12 વાગે કેક કાપીને કેક ખવડે સમસ્યામાં નહીં દીધું થાળી નો પકડ્યો આ તાર ઘરવાળાએ ખાધું છે પકડ છેલ્લે કોના ઘરવાળા કે એન ઘરવાળાએ આને હાલો તૈયાર થઈ ગયું જો જેનું વાળવા મળે જેનું આ ફરતું બધું વાળ નાખ ફરતું બધું સાફ કરી નાખ અહીં માર દે અહીં હાવણી માર દે અહીંયા કાંદામાં પછી ફેરવી દેજે આજે શિલ્પાને મેરેજ એનિવર્સરી છે હેપી મેરેજ એનિવર્સરી લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો શું છે કુમને શું ગિફ્ટ બિફ્ટ ગુલાબ કઈ આપ્યું હતું વેલેન્ટાઇન ડે હતો લગ્ન મેરેજ એનિવર્સરી વેલેન્ટાઇન ડે બે હતું લકી હોય એને આવું જોડાયો તો આપ્યું હતું ગુલાબ કે કોઈ દી કાંઈ ન થાય કાંઈ નહીં આગળ આવે ને તો કઈ સામે ઓલા ફાર્મમાંથી સામે તોડી આવે ઓલા અહીંયા ફૂલ હશે એક ગુલાબ તોડી આવે ને આ ગુલાબ કેટલા વર્ષ છે લગ્નના ઓહો એ ભાઈ એના 20 છે તો આપણે કેટલા આપણે 24 વર્ષ પૂરો થાય હે આ 22 તારીખ આવશે ને આપણે હમણાં કેટલા થયા 24 અમારા આવતા વર્ષે સિલ્વર જ્યુબિલી છે અમે આપણા બે ના હારે છે 24 વર્ષ પૂરા શું હાલે છે રસોડામાં ઘરના પાપડ કેમ હા પાવને એમને કરવાના કે આ ઓલા બાફા છે ને કર ઓકે હાલો એ આવો એ આવો જય શ્રી કૃષ્ણ આવો પંકજ કુમાર આવો કેમ છે જય શ્રી કૃષ્ણ હર્ષિલભાઈ નો આવ્યો શું કરતો હતો હિતેશભાઈને ક્યાં વી ભૂખ લાગી? ખાલી હિતેશભાઈ નહીં સંતો આમ નજર કરવાનો સંતો આમ મળે હા ટાઈમે જમી લેવું પડે શુક્રવાળાને અમારે જમી લેવું એને વધારે ભૂખ લાગે કા તમે 3 સુગર વાળા હાલો મસ્ત ખરેખર તમારે આવે છે કે આ બાના આટું તમે રાખી એ આ કુમન આવી ગયો અસ્મિતા બી કુમન આવ્યો ગુલાબનું ફૂલ લઈને લાવો શું છે? ખાવા મળશે તમને એનિવર્સરી છે આજે એની કેમ જાય હેપી એનિવર્સરી 20 વર્ષ પૂરા કર્યા ભાઈ તો તો પેલાના 20 વર્ષ છે મારા 18 વર્ષ થઈ ગયા મારા લગ્ન પેલા 2 વર્ષ છે લગ્ન ગુલાબ કે ગોટાળો જોરદાર બેનો લાગે છે. કોઈ કે અવાજ નથી કરતો એ કે કેવો બેનો પરેશભાઈ એક નંબર જમવા બેહે નિશુને ખાવા જ મળે ને એટલે બે કારણ હોય કા હરકતી ભારી પરની ભૂખ લાગી હોય ને કાં ને ગોટાળો બહુ સારો બન્યો કોઈ પણ આઈટમ આ તો બે ભેગું થયું લાગે છે પણ એમાં અમારે તો 2 મહિનાથી બંધ હતું ત્યાં સુધી તો મેળ આવ્યો હા હા શું બંધ જમવાનું કે મૂકતું તો નથી રોટલો ને એવું જ ખાતા ને પણ
રોટલો ને એવું ખાતા ને રોટલો નથી ખાધો. મેરેજમાં રોટલો ને એવું જ ખાતા પરેશભાઈ કે નહીં? સારું કહેવાય. સૂપ ને ચાટ ને એવું હોય ને હા હા વેજીટેબલ હોય. મજા ગઈ ભાઈ. આજ કોઈની ડિમાન્ડ હતી નહીંતર આજ બીજું મેન્યુ હોત. કેમ કેમ છે પંકજ કુમાર? કુમનભાઈ તમે ખાજો. આજે તમારો સ્પેશિયલ દિવસ છે. વેલેન્ટાઇન ડે અને એનિવર્સરી બધું ભેગું થયું તમારે આજે. હા પછી ગમે ત્યાંથી ગુલાબ તોડીએ. આ તો ગુલાબ આપે પાર કરવાનું છે હવે. નો હોય તો તાર મામીને ખોળામાં બેસી ગયો તો કેટલા જેલસ થાય જોયું કે